Assalamualaikum students. Ikra Islami English Medium School, Standard 9, Subject Gujarati, Lesson number 17, છબી ભીતરની, Part 2. છબી ભીતરની અંદર આપણે આગળ એક પાર્ટ જોયો. હવે આપણે સેકન્ડ પાર્ટ જોઈએ. માનવી મનની ગંગાજમની. આજથી 41 વર્ષ અગાઉ મેં હિમાલયનો પહેલો એકલ પ્રવાસ કરેલો. મારો સાથી ભોમ્યો મજૂર જે કહો તે એક હુકમસિંહ. હું 25નો તો એ 35નો. હુકમસિંહ મારા પર ખુશ. કહે 15 વર્ષથી મેદાનના સાહેબોને ફેરવું છું, પણ મારા પેગંડામાં પગ ઘાલીને મારી ઝડપે 10-12 કલાક ચાલનારો તમારા સિવાય કોઈ મળ્યો નથી. તે દિવસોમાં હું ચા કોફી પણ પીતો નહીં, માંસાહાર કરતો નહીં. તેનું હુકમસિંહને ભારે આશ્ચર્ય. મેં એની આગળ સૂંઠ ગોળની ગોળીનો મહિમા ગાયેલો ને મુખ્યત્વે દૂધ ને ઘઉં મગના સત્તુના માળા ખોરાકના ફાયદા ગણાવેલા. વધારામાં કહેલું કે હિમાલય સાથેનો મારો નાતો આજકાલનો નથી, જન્મો જન્મનો છે. નહીં તો ગાડીમાંથી જેવા શિવાલિકના પહાડો દેખાય ને આખા શરીરમાં વીજળી સાને સરવળે. અહીંયા આપણા જે લેખક છે તે કહે છે કે એ અહીંયા હિમાલયના પ્રવાસની અંદર હુકમસિંહ સાથે એમનો ભોમ્યો, તેની સાથે એ 10-12 કલાક ચાલે છે અને એની અંદર એ માંસાહાર અને કંઈ પણ ચા કોફી પીતા નહીં. ફક્ત સૂંઠની ગોળી અને મગ સત્તુ, ઘઉં મગના સત્તુ તે ખાય એના ફાયદા ગણાવેલા. રાજગરાના લાલધૂમ ખેતરોમાં થઈને મોડી સાંજે અમે પાના પહોંચ્યા. ગોધૂલીનો સમય હતો ને વાતાવરણ બેને હંભાથી ભર્યું હતું. ઘરની ખુલ્લી પરસાળમાં અમારા ધામા હતા. મારું દૂધ સૂંઠ સત્તુનું ભોજન હું પતાવતો જ હતો. ત્યાં મોટું તપેલું ભરીને બાફેલા બટાકા આવ્યા. આગમાં શેકતા બધાએ ખાધા ને વાતાવરણમાં સહુ ઊંઘી ગયા. રાતે કોઈનો હઠ ફરતો હોય એવું મને લાગ્યું ને હું ઝબકીને જાગ્યો. જોયું તો યજમાન ખેડૂતની ઘરડીમાં મારું ઓઢવાનું સરખું કરતી હતી. પછી ખબર પડી કે માજીને મારી બહુ ચિંતા હતી. રાત્રે પણ 2-3 વાર નજર નાખી ગયેલા. અમે તો મોસૂજનું થતાં વેત નીકળી ગયા. માંડ અડધો ફલાંગ ચાલ્યા હોઈશું ત્યાં એક માણસ અમને પાછો બોલાવી ગયો. માજી શિરામણ કરવામાં રોકાયેલા હતા એટલે વિદાય નહોતા આપી શક્યા. સૌ પ્રથમ એમણે મારા બધા ખિસ્સામાં જરદાલુથી ઠસોઠસ ભરી દીધા. પછી કપાળે ચાંદલો કર્યો, ચોખા ચોદ્યા ને લમડે ટાચકા ફોડીને મારા ઓવાણા લીધા. વધારામાં હુકમસિંહને કહ્યું કે રાતે પેલી ગુફામાં મારું ધ્યાન રાખે, કોઈ ડાઘિયાને મારી પડખે સુવા દે, ગરમીની ગરમી રહે ને મામો દીપડો લવારા લેવા આવે તો મને હેરાન ન કરે. રાતે પહેલાં વરસાદ પડ્યો ને પછી બરફ, પણ માજીની કૃપાથી રાત સરસ ગઈ. સવારે 1000 ફૂટનું ચઢાણ ચડી કુંવાળી પહોંચી ગયા ને નિરભ્ર આકાશમાં ધરાઈને બરફાનો જોયા. પણ અરે આટલા વર્ષે આ લખતા કાગળ પર પાણી જેવું શું ઝરકવા માંડ્યું. એ છબી ભીતરમાંથી આ લેવામાં આવેલું છે. અહીંયા માજીનો પ્રેમ ખબર પડે છે. તે અહીંયા લેખકને પોતાના દીકરા જેવું જ રાખે છે અને
આ સરસ મજાનું આપણે જોયું માનવી મનની ગંગા જમની, એટલે કે માનવનું હૃદય કેટલું લાગણીશીલ હોય છે. અને અહીંયા આજે પણ આ લખતા કાગળ પર એમની આંખોમાંથી પાણી ટપકે છે. તો સરસ મજાનું આ લેસન હતું છબી ભીતરની, તેની અંદર આપણે 2 પાર્ટ જોયા. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ 2 પાર્ટ સારી રીતે સમજ્યા હશો.